શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન 2 સરવાળો કરો। તેનો પહેલો દાખલો બરાબર છે। તો અહીંયા આપણે મિશ્રમાં આપેલો, તો આપણે કેવી રીતના કરવાનું છે? તો અહીંયા તો સૌ પ્રથમ તો આપણે આને એટલે કે 3 ગુણ્યા 1 કરવાનું વત્તા 2 બરાબર આવી રીતના કરી નાખવાનું। પછી છેદમાં તો કે 3 વત્તા અહીંયા પણ 2 ગુણ્યા 2 વત્તા 1 છેદમાં 2 તો કે અહીંયા 3 એકા 3 બરાબર 3 અને 4 અને 5 તો 5ના છેદમાં આપણે 3 વત્તા 2 દુ 4 4 ને 1 5 બરાબર 5ના છેદમાં તો કે 2 તો અહીંયા આપણે છેદ કેવા છે? સરખા નથી, તો આપણે દર વખત કરીએ છીએ એમ જ કરવાનું। લસા લેવાનો તો કે 2 એકા 2 3ના 3 3 એકા 3 બરાબર। તો આનો લસા શું આવ્યો? બરાબર 2 ગુણ્યા 3 એટલે કે 6 આવે। તો અહીંયા આપણે 6 લાવવાના છે। તો 5 ને કઈ સંખ્યા 3 ને કઈ સંખ્યા ગુણીએ તો આપને 6 મળે તો કે 2 હારે, તો ઉપર પણ 2 લેવાની બરાબર। અહીંયા 5ના છેદમાં 2 ગુણ્યા તો કે 3 2 તેરી 6 એટલે અહીંયા પણ આપણે 3 લીધા। હવે તેવી રીતના ફરીથી 5 દુ તો કે 10 અને છેદમાં આવ્યા તો કે 6 વત્તા 3 પંચા 15 છેદમાં તો કે 6। હવે આ બંનેનું આપણે શું કરવાનું? તો કે સરવાળો તો કે 5 અને 2 25 25ના છેદમાં આપણે મળ્યા 6। તો આવી રીતના મળ્યા છે એટલે કે અહીંયા 55 25 ને 2 તેરી 6 એટલે ભાગ નહીં ઉડે, તો આપણે અહીંયા સીધો એમનો ભાગાકાર કરીએ તો કે 5 55 તો 25 આવે એટલે એમ નહીં આવે, તો અહીંયા 4 6 ચોક તો કે 24 આવ્યા બરાબર। તો 1 5માં 4 જાય તો 1 2માં 2 જાય તો 0, તો અહીંયા આપણે શું મળે છે? 4। તો ભાગાકારમાં આપણી પાસે શું છે? તો કે 6 બરાબર છે। તો અહીંયા આપણે મળેલા નીચે છે એ આપણે શું કરવાનું? ઉપર લખી દેવાનું, અને અહીંયા 4 ઉપર જે આપણે 4 મળ્યા છે તો 6 ચોક 24 ને 1 25 25ના છેદમાં 6 થઈ ગયા કે ન થયા? તો એવી રીતના કરવાનું બરાબર। હવે દાખલો 2 અહીંયા મેં આ કરેલું છે એ નથી સમજાવતી, ડાયરેક્ટ આપણે કરી નાખીએ છીએ બરાબર છે। તો અહીંયા 6 તેરી 18 18માં 5 ઉમેરીએ તો આપણે કેટલા મળે? તો કે 23 23ના છેદમાં 6 તેવી રીતના 2 દુ 4 4 ને 1 5 5ના છેદમાં તો કે 2। તો અહીંયા આપણે 2 અને 6 નો લેવાનું તો કે 2 એકા 2 2 તેરી 6 3 એકા 3, તો અહીંયા આપણે શું મળ્યા? તો લસા તો કે 6। તો આપણી 2ના છેદમાં 6 અહીંયા તો આપણી પાસે 6 મળી ગયેલા છે બરાબર। તો અહીંયા 5ના છેદમાં 2 છે તો આપણે કઈ સંખ્યા હારે ગુણાકાર કરી? તો કે 3 હારે। 2 તેરી 6 તો ઉપર પણ આપણે 3 લીધા। તેવી રીતના 23ના છેદમાં 6 3 પંચા તો કે 15 છેદમાં મળ્યા 6। હવે 2ની છેદ સરખા થઈ ગયા એટલે 23 વત્તા ને 15। હવે આપણે આ બંનેનો સરવાળો કર્યો અને છેદમાં એકવાર 6 લખી નાખ્યા બરાબર। તો આપણે કેટલા મળ્યા? તો કે 38ના છેદમાં 6। તો 38 આપણે તો કે 19 દુ 38 અને 3 દુ તો કે 6 એટલે 2 2 આપણે ઉડાડી દે તો કે 2 તેરી 6 કે 3 દુ બરાબર। તો હવે આપણી પાસે 19ના છેદમાં 3 મળ્યા છે, તો એનો આપણે ભાગાકાર કરવાનો
19/3 તો 3 6 તો કે 18 આવ્યા. 9માંથી 8 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. તો અહીંયા આપને શું મળશે ભાગાકારમાં? તો કે 3ના 3. પછી નીચે શું આવ્યું છે? તો કે 1 અહીંયા ઉપર મૂકી દઈએ અને 6 તો કે 3 6 18, 18 વત્તા 1 તો કેટલા થયા? તો કે 19. તો 19ના છેદમાં 3 આપણી પાસે છે. તો આવી રીતના આપણે નાનું સ્વરૂપ આપીને કરેલું. બરાબર. હવે દાખલા નંબર 3. તો એમાં પણ આપણે સીધું જ કરીએ છીએ. 10 દુ 20, 20 ને 1 તો કે 21. 21ના છેદમાં આપણે 10 વત્તા 3 ચોક 12. 12માં 3 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 15ના છેદમાં 4. જે છેદમાં હોય એ તો સેમ જ લખવાના છે. બરાબર. હવે આપણે લસા લઈએ. 10 અને 4 તો કે 2 દુ 4 અને 2 પંચા 10. 2 એકા 2, 5ના 5. હવે 5 એકાને 5, 1ના 1. બરાબર. 5 દુ 10, 10 દુ 20. તો લસા આપણી પાસે શું આવ્યો? તો કે 20. તો અહીંયા આપણે સંખ્યા કઈ સાથે ગુણાકાર કરીએ તો 20 આવે. તો 10 દુ 20. તો આપણે ઉપર પણ 2 લીધા વત્તા 15ના છેદમાં 4 ગુણ્યા 4 પંચા તો કે 20. ઉપર પણ 5 લીધા. હવે 21 ગુણ્યા 2 કરીએ તો કે 42. 42ના છેદમાં 20 અને 15 પંચા તો કે 75. છેદમાં આવ્યા 20. છેદ સરખા થઈ ગયા એટલા માટે આપણે એકવાર લખી નાખીએ. તો 42 વત્તા 75 તો 117ના છેદમાં આપણે 20. તો એમનો આપણે અહીંયા ભાગાકાર કરી નાખીએ. બરાબર. 117/20 તો 20 પંચા તો કે 100 આવ્યા. 7ના 7, 1ના 1 અને 0. તો અહીંયા આપણે કરી નાખીએ 20 છેદમાં છે ઉપર લખી નાખીએ અને 5. તો 20 પંચા 100. 100 વત્તાને 17 કરીએ તો આપણી પાસે 117ના છેદમાં 20 જવાબ આવે. બરાબર.